શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટ, જુનાગઢ, અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 આગણ સુદ 6મે મંગળવાર તારીખ 26/2/1985 ગરુડા પ્રથમ પ્રકરણનું 67મી વચનામૃતમ શરૂ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવત ને વિશે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યુહ ની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે. તે જયારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાન ને કહે છે, અને જયારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને કહે છે. માટે જયારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે અને એમ જાણે છે જે ભગવાન ને તો આકાર નથી. તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. તે કયા શબ્દ? તો જે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે, સર્વત્ર છે, એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે. જે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે, અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કહ્યા છે તે તો માયિક એવા જે રૂપ અને ગુણ તેના નિષેધ ને અર્થે કહ્યા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે. અને તેજના પુંજરૂપ ગયા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં. માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેને કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી. અને જ્વાળા દેખાય છે, પણ સમજવું હોય તે એમ જાણે જે અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે. તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે. તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી. પણ સમજવું હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મ સત્તારૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવા વચન હોય જે જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે, તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે. એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે. પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી. અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે જયારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા. તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેને વિશે રથને હાંકીને તેજ કુંજને વિશે પ્રવેશ કરીને અને ભૂમા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા આવા. માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વે દિવ્ય અને માયા પર જે ચૈતન્ય તે રૂપે થતા આવા. અને જો દિવ્ય રૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે કરીને માયિક પદાર્થ હતો તે પણ અમાયિક થયા. એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે. અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે.
માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતા હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે એ ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે, પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 66મું વચનામૃત થયું. શું કહ્યું? ભગવાન નિરૂપ ન માનવા, સગુણ જ માનવા. અગ્નિ નું જે જ્વાળા છે, અગ્નિ ની જ્વાળા દેખાય, અગ્નિ નું સ્વરૂપ જુદું છે. હવે સમજાવી નાખીએ. કઈ વાંધો નહીં, એટલું બોલ્યા ને તમે, અમારે ઘણું એટલું. આ બધું તો આ ઘડીએ તો બોલવામાં આવે, બોલવામાં આવે ને, અનુભવવામાં ન આવે. અનુભવ્યા વિના વાતની સિદ્ધિ પણ થાય નહીં. પણ આગળ આવું છે એનો આ નિર્ણય. હવે છે કેમ એને ઘટાવતા આપણી બુદ્ધિમાં આપણે શીખીએ ને તઈ હરખું બે. ત્યાર પછી પ્રભુ દેખાડે તેથી જોવાનું. ત્યાં લગી તો આ શબ્દોને આધારે બુદ્ધિમાં સ્થિરતા લાવવી. શાસ્ત્રના શબ્દો એને બુદ્ધિની સાથે રાખી અને આ સ્થિરતા મેળવવી જોઈએ. ભગવાન આવા છે, એ આવું એનું કાર્ય છે, આમ એ કાર્ય કરે છે, એની જ બધી વાતો હોય. ભાગવત ઉપર વાત કરી, ભાગવત માં જાજી વાત આજ આવે છે. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવ. એને નિર્ગુણ કીધા. એમના વાસુદેવ જયારે પ્રધાન હોય ત્યારે નિર્ગુણ, અને ઓલા ત્રણે આવે ને કેવળ કઈ સગુણ માં હોય. સગુણ કે નિર્ગુણ બંનેનો અર્થ એવો છે. નિર્ગુણ એટલે ગુણ એટલે માયા, માયાના ભાવે રહી એનું નામ નિર્ગુણ છે. સગુણ, સગુણ એટલે માયાના ગુણે સહિત, પણ માયાના ગુણ કામ ક્રોધાદિક નહીં હો. માયાના ગુણ અનેક છે. એ ગુણ વાળા હોય ને ત્યારે એ સગુણ કહેવાય. જગતની ઉત્પત્તિ કરવી, પોષણ કરવું, એ જે ક્રિયા કરવી એ સગુણ છે. ઉત્પત્તિ અને પોષણ. પાછું સદભાવ જાયતે એ નહીં. ષડૈશ્વર્ય જ્ઞાન, શક્તિ, જ્ઞાની, જ્ઞાન, શક્તિ, શક્તિ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય. એ 6 ગુણ ભગવાન ના કહેવાય. એટલે 7 ગુણ્ય પૂર્ણ એને બોલાય. 7 ગુણ્ય પૂર્ણ એટલે 6 ગુણ સહિત. 6 ગુણ એટલે 2 ગુણ જે જગત સૃષ્ટિ ના, 2 પોષણ ના અને 2 સંગાર ના, એટલે 7 ગુણ પૂર્ણ થાય. એ બધું ભગવાન ની મૂર્તિ માં છે. બધા ગુણો એ ગુણો સહિત જે ભગવાન ને કેવા એ નવસગુણ. ઈ બંને સહિત આ કામ ક્રોધાદિક નહીં. સદગુણ તેને સહિત જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય. એટલે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એને અનુકૂળ જે ગુણો જોઈએ એ ગુણે સહિત ભગવાન છે. એટલે એ સગુણ છે. સગુણ માં માહિત ગુણો નહીં, આ દોષિત ગુણ નહીં. એ કઈ ભગવાન ને એની જરૂર નથી. ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય તો એને કરવા છે. એટલે એને અંગે જે જોઈએ એ ગુણ એ રાખે છે. એટલે એ ગુણ ને અંગે સગુણ છે. ઓલા કામ ક્રોધાદિક નહીં, એનો તો સંબંધ જ નથી. એ તો ભક્ત માં ન હોય તો ભગવાન માં હોય ક્યાંથી? એ તો માયા છે ને, એ માયા થઈ જાય પછી. એટલે 7 ગુણ ને પૂર્ણ
એમ જે ભગવાન ને કહી એટલે સગુણ કયા. અને વાસુદેવ રૂપે જયારે એકલા ને કયા હોય ત્યારે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય નો સંબંધ ન હોય, કેવળ જીવના કલ્યાણ ને માટે જે ભગવાન કામ કરે છે એ સ્વરૂપ એ કલ્યાણકારી ગુણો. ઓલા ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ના ગુણો. શક્તિ ઐશ્વર્ય, શક્તિ ઐશ્વર્ય, જ્ઞાન શક્તિ જ્ઞાન શક્તિ એ જોડું છે. જ્ઞાન શક્તિ વીર્ય બળ, બળ અને વીર્ય, બળ ઐશ્વર્ય, બળ અને ઐશ્વર્ય, વીર્ય અને તેજ, અને વીર્ય અને તેજ. બસ આ જ્ઞાન ના શક્તિ માં ઉત્પત્તિ માં ગણું એ ઉત્પત્તિમાં જ્ઞાન અને બળ ને ઐશ્વર્ય, બળ ને ઐશ્વર્ય બધા એ આ પોષણ પોષણ બરાબર. અને વીર્ય ને તેજ એ શૃંગારમાં આ સદગુણ ભાવ, સદગુણ પૂર્ણ ભગવાન ગણાય. સદગુણ અને એ ગુણો એ સહિત જે ભગવાન ને કેવા એમ થાય. પણ સગુણ એટલે માહિક ગુણ એ સહિત એમ ન બોલાય. માહિક તો જન્મ માં એ કઈ ભગવાન માં ન હોય. જગત ની આરે સંબંધ ધરાવનાર ત્યાં પણ પરોપકાર ભાવથી. શું પરોપકાર ભાવથી? એમાં પાછું ઊંડું સમજવાનું. સગુણ જયારે ભગવાન ને કહીએ ત્યારે ન સમજે તો જાજુ એમ કઈક માયા ના ગુણે સહિત એમ ન બોલાય. એમ ન બોલાય. ગુણ એટલે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય ને અનુરૂપ જે ગુણો જોઈને એ ગુણો એ સહિત જે ભગવાન ને કેવા ત્યારે એ સગુણ કહેવાય. સમજ્યા? ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેને અનુરૂપ જે ગુણો જોઈએ એ ગુણો એ સહિત ભગવાન છે એમ કેવું એટલે એ સગુણ થયા. અને એ ગુણ નો સંબંધ જ નથી. અને કેવળ આત્માને બ્રહ્મરૂપ થઈ કરી અને નિર્ગુણ ભાવને પમાડી અને ભગવાન ની સાથે સંબંધ ધરાવવો એ નિર્ગુણ કહેવાય. હવે નિર્ગુણ એટલે એ કોઈ આવડા ગુણ નહીં, આવડા સૃષ્ટિ સંબંધી ગુણો એ નથી. ત્યાં અધ્યાત્મ ગુણો છે. આત્માને અધિકાર કરીને ભગવાન ની સાથે જે જોડાણ થાય એમાં જે ગુણો હોય એ ગુણો એ સહિત છે ત્યારે. પણ એ ગુણ આવડા નથી. ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય વાળા ગુણ નહીં. એ છે એ સૃષ્ટિ ના એટલે સગુણ થાય. આ સૃષ્ટિ નથી. આત્મા ને પરમાત્મા ના મિલન ના ગુણો છે એટલે નિર્ગુણ કહેવાય. એમાં માયા નો સંબંધ નથી. એટલે ઓલા ને આ વિપરીત માયા નથી. એમાં વિપરીત નથી. પણ પરોપકાર ભાવ ની માયા છે. કોક જીવના ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ પણ જીવના કલ્યાણ ને માટે જ કરે છે. એમ જ આવે. હવે શ્રુતિ ના જે આ શબ્દો છે એને સામાન્ય જગત કોણ સમજે? વૈષ્ણવ પછી જેમ આવે એમ જેને ઠીક પડે એમ અર્થ કર્યા જાય. બસ તમારે સમજવું પડશે આ બધું. ચાલે સમજવો તો પડે ને. આયલું જાય ને એટલે તો કઈ ના કેતો નથી પણ એટલું પેલું વહેલું કઉ આપણો આશ્રમ કોણ? આશ્રમ ગયો ત્યાગાશ્રમ. આપણું કર્તવ્ય શું? બોલો. અધ્યાત્મ બધે એ બરાબર છે પણ કર્તવ્ય શું? સામાન્ય નિયમ છે જે જેનો જન્મ થયો એટલે એની ઉપર કર્તવ્ય નો કોઈ ભાવ પડ્યો છે એની માથે. આપણે મનુષ્ય તરીકે જન્મ તો કર્તવ્ય શું? કર્તવ્ય શું એ ખોલ્યું? પશુ તો નથી આપણે, મનુષ્ય છે. મનુષ્ય તરીકે જયારે જન્મ તો એનું કર્તવ્ય શું? શાસ્ત્ર માં ધર્મ સંબંધી નિયમ કીધા હોય એનું પાલન કરીને મોક્ષ નો ઉપાય કરવો
એ તો બધા પુરાણ કહેવાય, એટલે પુરાણ ની કથા હું કર્યા કરી. કર્તવ્ય શું ઊંડા આપણે ઉતરતા નથી. પેલું તો માનવીય એ જ સમજવાની જરૂર છે. મનુષ્ય તરીકે જન્મ આવ્યો એટલે એને ક્ષણે ક્ષણે એની માનસિક વૃત્તિ એક બાજુ કામ કરતી જ હોવી જોઈએ, મનુષ્યની ફરજ તરીકે. બીજી બાજુ બીજી ક્રિયાઓ હોય પણ આ ક્રિયા ન લોપાય, આ ક્રિયાને ધક્કો ન પહોંચે એમ બીજી ક્રિયાઓ કરવી જોઈએ. પણ બીજી ક્રિયાઓને મુખ્ય કરે અને આ ગૌણ થઈ ગઈ એટલે મનુષ્ય નો કહેવાય. પછી મનુષ્ય તરીકેનું જીવન જો જીવવું હોય તો મનુષ્ય તરીકેની ફરજ એ પેલી આંખ આગળ રહેવી જોઈએ. શું હશે ફરજ? જશુભાઈ દેખાય કઈ લે મનુષ્ય તરીકેની ફરજ અને પછી આપણા આશ્રમ ની ફરજ આવે. એ બે એક થઈ જાય, સરવાળે એમાં જ લય થઈ જાય. સનો એ મુખ્ય ધ્યેય એમાં હોવું જોઈએ. ધ્યેય વૃત્તિ મનુષ્ય તરીકેના ફરજમાં હોવી જોઈએ. મનુષ્ય પછી તમે કોઈ ગ્રસ્તાશ્રમ માં ગયા નથી એટલે ત્યાગાશ્રમ માં રોકાઈ ગયા, એટલે તમારી ફરજ મનુષ્ય તરીકેની હોય એને ત્યાગાશ્રમ ને અનુકૂળ ગોઠવી દે. આ લોકો ગ્રસ્તાશ્રમ ને અનુકૂળ ગોઠવે. એની મનુષ્ય તરીકેની વૃત્તિ. પણ ગ્રસ્તાશ્રમ માં રહીને એની ફરજો એને બરાબર અદા કરે ને તો એ ગ્રસ્ત કઈ પરિણ્યો એટલે ગ્રસ્ત નથી. હો ગ્રસ્ત તરીકે એટલે મનુષ્ય તરીકેની ફરજ એને બજાવતો જ હોય, પણ ગ્રસ્ત થયા પછી ગ્રસ્ત ને અનુકૂળ મનુષ્ય તરીકેની ફરજ એ જાગતી રહી. એને એ જાગતી રહી. તમારે સોની લોકો કેવળ બિચારા ઘડતર કરી જાણે છે, એને જડતર ની ઓછી ખબર હોય. જયારે ઝવેરી કુશળ જયારે થયો ત્યારે બધું જ્ઞાન એને હોય. પણ સોની તરીકેનું જે એનું પોતાનું આ જીવન છે એને ભૂલી ન ગયો હોય, ભૂલી ન ગયો હોય. હા, આપણે સાચું થાય કે હારા ગમે એ ભગવાન માં હેત વાળા થાવ તો એ મનુષ્ય તરીકેની ફરજ ઈ તો એની દ્રષ્ટિમાં ભૂલાવી જ ન જોઈએ. એ પેલાથી જન્મસિદ્ધ હક ની છે. આ પાછળથી લાગે છે, પણ પાછળ ને આ બે વિરોધી નથી, અનુકૂળ છે. એટલે બે ને મેળવી લેવા જોઈએ. તમે ગ્રસ્તાશ્રમ માં રહીને ગ્રસ્ત ની ફરજ મનુષ્ય તરીકેની બજાવી અને અધ્યાત્મ માં જેટલા ઊંડા ઉતરો એટલા તમે એ ભક્ત છો. પણ એમાં કઈ મનુષ્ય તરીકેની ફરજ ભૂલાઈ જવાતી નથી. એનો એ માણસ ત્યાગાશ્રમ માં આવ્યો તો એને કઈ ભૂલી જવાનું કઈ નથી. મનુષ્ય તરીકેની ફરજ એવડાઈ ભૂલે નહીં. એને ઉલટું બળ મળે છે. આશ્રમ ને અંગે વધારે માનવી બની જાય છે, ઊંચો માનવી બની જાય. શું કહ્યું કઈ સમજાણું? પેલી ફરજ તો મનુષ્ય બનવાની, અને પછી આ આશ્રમ પ્રત્યેની ફરજ એમાં ઉમેરો કરીને એને અનુરૂપ ગોઠવવાની હોય. અનુરૂપ ગોઠવવાની. આપડે બરાબરી કામ ચાલે છે ને, કોની એમાં વાંધો નહીં. ભગવાન તરફ જવાની મનુષ્ય મનુષ્ય તરીકે ઈશ્વર તરફ જ જવો જોઈએ. તો મનુષ્ય છે, નહી તો પુચ્છ વિષાણ હીન શિંગડું નથી બે, પણ છે તો પશુ કે એમ કે પુચ્છ વિષાણ. બોલો.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1874 ના ચૈત્ર સુધી 7મ દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં મુનિ ને ઉતારે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે કોઈક સત્પુરુષ છે તેને આલોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે. જે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે અને કેમ સમજે તો ન આવે, એ પ્રશ્ન છે. સત્પુરુષ ની વાત આવી કે આને તો આ લોકમાં તો કઈ હોય નહી. સત્પુરુષોને તો એને જે કઈ છે એ ભગવાન તરફ જવાની વાસના છે અને જતન પણ એવી રીતે કરે છે કે આ લોકમાં કઈક આ બંધાય ને એમાં કઈ જોડાઈને વાસના વાળું મન હોય એવું એનું નથી. જે કઈ દેહ માટે કઈ પોષણ કરતા હોય કઈ કરતા હોય તોય પણ એ ટકાવ પડતું હોય, પણ જગતના ભાવમાં બુડવા જેવું ન હોય, એમાંથી છૂટવાનું હોય. એવા સત્પુરુષ ને કોઈને દેખીને એમ થાય કે આ મારો જે સંગી થાય તો આને હું પણ ભગવાનના ધામમાં ભગવાનની વાસના જેવો કરી દઉં. સમજાય. સત્પુરુષ હોય અને આ લોક ની તો કોઈ વાસના હોય જ નહીં, ભગવાન ની વાસના હોય અને કોક નું ભલું ઈચ્છે તો એવું જ ઈચ્છે કે આ લોક માંથી નિર્વાસનિક થાય ને પરલોક માં જાય ભગવાન ને. જે કઈ દેહ નું જતન કરતો હોય તે પણ એમાં ધ્યાન રાખીને ઓલો ભાવ ન બગડે એ રીતે રહેતો હોય. પેલા જેમ વાત કરી ને, જન્મ સિદ્ધ હક છે મનુષ્ય દરેક વ્યક્તિના, એ જન્મ સિદ્ધ હક છે. હક ને કોઈ જવા દેતો હશે પણ અજ્ઞાની જીવ હક ને જ કાઢી નાખે છે. હક હનું જોતો જ નથી. ઇન્દ્રિયો અંધકરણ ના મન નું ધાર્યું હોય એ જ બરાબર કેવાય. જન્મ સિદ્ધ હક એને ભાગ્યે જ કોઈક આવકારતો હોય, નહી તો એને ઉપર છળું રાખે એટલે એક બાજુ નીકળી જાય. જશુભાઈ એક બાજુ નીકળી જાય. પુરાણમાં વાત નથી કેતા કે ભાઈ હું ત્યાંથી નીકળીશ પેલા જઠર માંથી મન માતાના ગર્ભ માંથી તો હવે તને નહીં ભૂલું. નહીં બોલું. પછી એમ કે તું અહીંયા હું અહીંયા બધા ઉવા ઉવા મને થવા એ હક ભૂલી જાય. એટલે આ ઝીણી વાત આવી. ગોવિંદભાઈ પેલા કહ્યું કાલનું સમજાવો, તે કાલનું થોડુંક કહ્યું, આવડું આજનું આવું ને આવું આવે પાછું. આપડે જઈએ ને કઈ બીજા માથે નાખીને આપડે બોલો. પછી મુક્તાનંદ સ્વામી એ કહ્યું છે, જેને આલોક ના સુખ માં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે. આલોક ના સુખ માં ઈચ્છા નથી. જેને આલોક ના સુખ માં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે. તો એ સત્પુરુષ ના ગુણ હોય તે મુમુક્ષ માં આવે. આપણે સત્પુરુષ ના ગુણ મુમુક્ષ માં લાવવા છે, મુમુક્ષ ના સત્પુરુષ માં લાવવા છે. એમાં તો હોય જ. મુમુક્ષુ ના તો સત્પુરુષ માં જાય નહીં. જોરદાર છે. આમ ન જાય, ઓલું આમ જાય. પણ બોલ્યો મેને તેની કરે. બોલ્યો
કારણ કે એમ કે ને સ્વામી સમજતા નથી એટલે આપણે સમજાવી દઈએ એટલે એના ગુણ લાવવા જોઈએ ને મારી પાસે. તમે શું કરો એમ કરો બીજું કઈ. સ્વામી સમજતા નથી એટલે સમજાવવા જ જોઈએ ને. આમ ઊંડા ઉતરો તો દેખાય બધું જો. આ જીવના સ્વભાવ છે લગભગ એ અધ્યાત્મ ને છાંડીને ભૌતિક માં જ રોકાય છે. એટલે આ ખબર ન પડે કઈ. ભૌતિક ભાવમાં જ આવું રમે છે. બોલો હું આવ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા સત્પુરુષ ના ગુણ મુમુક્ષ માં આવે છે. તે સમજાની રીત કહીએ તે સાંભળો. હવે મુમુક્ષ માં આવે ને, પણ મુમુક્ષ ને જોતા હોય તો આવે, ન જોતા હોય તો આવે. તો ક્યાંથી આવી જાય? જો સત્પુરુષ ની ક્રિયા જ ગમી નહીં, હવે સત્પુરુષ ને ગુણ ક્યાંથી આવે? એની ક્રિયા જ ગમતી નથી પેલી તો. તો એ મુમુક્ષુ સાનો પણ. હા, એ સાચી વાત છે તમારી. ખરું લક્ષણ તો ન ઘટે. આ ઉપલબ્ધ ભાવમાં કહેવાય. કારણ કે એ છૂટવાની ઈચ્છા હજી એને કરી જ નથી. છૂટવાની ઈચ્છા કરે તો મુમુક્ષુ ને, પણ છૂટે ગયા તો અહીંથી તો ત્યાં તો બસ જોડતો નથી. એટલે રહી કેવી રીતે? બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા સત્પુરુષ ના ગુણ મુમુક્ષુ માં આવે છે. તે સમજાની રીત કહીએ તે સાંભળો. જે પુરુષ ને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય એનો એમ ગુણ ગ્રહણ કરે જે આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ તો લાખો માણસ હાથ જોડીને ઉભા રહે છે, તો પણ લેશ માત્ર સંસારના સુખ ને ઈચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું, જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વર ની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી. માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષ નો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદય ને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી સત્પુરુષ ના જેવા ગુણ આવે છે. વૈરાગ્ય ઉપજ્યા વિના નો આવે. વૈરાગ્ય ઉત્પન્ન થવો, વૈરાગ્ય ઉત્પન્ન શેમાંથી થયો? એ પૂત ની વાત માંથી. એમાં જ મુમુક્ષુ ના લક્ષણ તો આવી ગયા. આવી જાય કે મુમુક્ષુ જો હોય તઈ જ આ માર્ગે હાલે. ઓલા ઉત્તર નો માર્ગ બરાબર છે. આમાં તો એ બરાબર એ જ આવ્યું કે એવો મોટો આવો જાણ્યા હોય, અનુતાપ કરતો હોય, હું તો પામર છું, આવા ગુણ આવવા છતાં એ કરે, એ મુમુક્ષુ સાચું. મુમુક્ષુ અને પછી જરાક આલોક નું કઈક ગુણ જેવું આવ્યું એના માનમાં પછી દબાઈ જાય. પછી એને ખબર જ રહેતી નથી હું મુમુક્ષુ છું નથી. એ જીવ ની પ્રકૃતિ એવી. આમાં બરાબર એ ગુણ નો ભાવ આવી ગયો. પેલામાં થોડુંક દેખાવ્યું એવું. મારે બીજો જે કર્યો એમાં એ ભાવ આવી ગયો મુમુક્ષુ. આમાં તમને હું દેખાડું? આપણે કેટલું લાગુ પડે એને જોવું જોઈએ ને. બધે લાગુ પડે, બધે લાગુ પડે. લાગુ પાડવું કે ન પાડવું તો આવડતા તો હાલી જાય. દિવસ પછી દિવસ આપણે એમાંથી કેટલા નજીકામાં થયા એને જોવાનું. હવે જેના હૃદયમાં સત્પુરુષ ના ગુણ ન જ આવે, લ્યો ઓલ્યા આવે એ કહ્યું, હવે ન જ આવે. એવો રહેતો હોય તો ન જ આવે. બોલો. તેના લક્ષણ કહીએ તે સાંભળો. જે પુરુષ એમ સમજે જે આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતા પીતા પણ આવડતું નથી અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી
અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે. હા, એવી રીતે સત્પુરુષ માં અનંત પ્રકારના અવગુણ પરઠે. જે આપે છે એ પણ વિવેક વિના શું વિવેક? પોતાના મનમાં ફેટ નો બેહે એમાં. પોતાનું આપતા હોય આપતા હોય લાગે છે મને નહીં પૂગે છે. પણ એ દુર્ગુણ કેનો ઓલા સત્પુરુષ પોતાની બુદ્ધિ નો નહીં હો જરાય. કીધું ને કે એનામાં ન જ આવે એટલે બહાર દીધો. હા છે બાર દિન. એવી રીતે સત્પુરુષ માં અનંત પ્રકારના અવગુણ પરઠે. એવો જે ગોમતી પુરુષ તેને વિશે કોઈ કાળે સત્પુરુષ ના ગુણ આવે જ નહીં. કોઈ કાળે ન આવે. થોડી વાત કરી એવું દ્રષ્ટાંત નથી ને કોઈ જૂના સંત નું તો ખુબ છે. ખાતા આવડતું નથી ને આ છે ને ઉઠતા ફેરતા આવડતું નથી. મનુષ્ય ભાવ પઠાઈ ગયો. સ્વામી છતાં ઘણા રસોઈ દેવા આવતા. સ્વામી કે રસોઈ કરવી છે કે અમે કઈ એમ કરવું? સ્વામી તમે કહો એમ. બરાબર તો કા મંદિર નું કામ ચાલે છે, હમણાં કડિયા ઉતારના રોજ ચડી ગયા, પૈસા છે નહી. ત્યાં રસોઈ દેવી છે તમારે, ત્યાં આમાં દે નહી તો કયું છે આમાં દઈ ગયો. આ પાડે ગરીબ માં નક્કી કરીને આવ્યો નક્કી કર્યું. આ તો એની વાતું કરી. એમ આપણે હવ મનમાં કઈક નક્કી તો કરી રાત કેવું હોય ને, એને મરડવું પડે તો કઈ સારું લાગે નો સારું. એમાં હાર ગોઠવાઈ જાય. આપણે સાચું કહીએ આપણે સાચું કહીએ આપણે એની હાર ગોઠવી દીધી હોય. આમ લાઈ નો તૂટે નહીં, પ્રતિપાદન કરવાની. એટલે પછી સત્પુરુષ ને પોતાના કયામાં વર્તાવવા ઈચ્છે છે, પોતે સત્પુરુષ ના કયામાં વર્તે છે. આમાં શું થયું પછી? એ કયામાં વર્તાવવા. હા, કયામાં વર્તાવવા. એવું તો ઘણા ગુણાત્તાન સ્વામી છે, બાળુદાસ સ્વામી છે. આ તો બાળુદાસ સ્વામી થી તો મેં જોયેલું છે ને. નાનદાસ સ્વામી હતા એનું જોયું છે. હતા સમર્થ, પણ શિષ્યો એવા ડાયા હતા ને કે એનું ધાર્યું દાને કરવું પડે. હવે આ બધું વચન ને મેળ મેળવીએ તો ન મળે ઘડીકમાં. હો, આમાં કેટલું મેળવાય. આપણે ભૂલતા નથી ને, આટલું જવો તો હાલે. બીજા ને મેળવવા જાવ તો ક્યાંય ન મળે જગતમાં. જગત ના જીવો એ માયિક ભાવમાં જ ઠેકડા મારે. હવે એને આની ખબર જ શું પડે મારી પાસે? બોલો, થઈ ગયું. પછી વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 67મું વચનામૃતમ થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1876 ના ચૈત્ર સુધી 9મી ને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ લીમડા ના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળું હીરકોર નું ધોતિયું બાંધ્યું હતું, ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે મુનિએ કહ્યું છે, પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 69 કાળમાં અમે 1 મહિના સુધી જયારે નિદ્રા આવે ત્યારે અમને એમ ભાસતું છે, અમે પુરુષોત્તમ પુરી ને વિશે જઈને શ્રી જગન્નાથજી ની મૂર્તિ ને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ, અને તે મૂર્તિ તો કાષ્ટ ની જણાય, પણ તેને નેત્રે કરીને અમે સર્વે ને દેખતા, અને પૂજારી નો ભક્તિ ભાવ તથા છળ કપટ સર્વ દેખતા. અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિ નિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વેને દેખે છે, અને સર્વ શબ્દ ને સાંભળે છે. અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે શુકજી વૃક્ષમાં રહીને બોલતા હતા. માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય
તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે. માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખી જોઈએ. તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું. અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલ ફિતુર કરે છે, પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્ચય છે કે નથી હજી તો પ્રશ્ન આવ્યો. એ પ્રશ્ન છે. ત્યારે પરમહંસ બોલ્યા છે, જયારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને નિશ્ચય નથી અને ઉપરથી તો પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય? પછી સંત બોલ્યા, જેનું કલ્યાણ નહીં થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એને ભગવાનની મૂર્તિને જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિક પણ આવે અને સંતને વિશે નાસ્તિક પણ આવે તેને એટલે જ નહીં રહે. એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિક પણ આવશે. શું કહ્યું? વાંચી ગયા પણ ધ્યાન ન રહ્યું. બોલો. નાસ્તિક પણ પેલા તો સત્પુરુષ માં આવે છે, પછી કઈ સીધું ભગવાન માં નાસ્તિક પણ આવી નથી જતું. પછી આવે આમ આપણે બોલ્યું છે પણ આ મગજમાં ઉતારી જવો આવે કે ન આવે? આવે. શું હજી આપણે મુમુક્ષુ થઈને વાંચીએ છીએ કે વ્યવહાર દ્રષ્ટિએ વાંચીએ છીએ? શું ના આવે? ઉપાય બતાવે જો ભગવાન અથવા સત્પુરુષ તેને વિશે કોઈ જાતનું કઈ તર્ક ન આવવો જોઈએ. પેલું તો સવળા તર્ક આવે, કારણ કે જે મનુષ્ય દેહ ની ફરજ તરીકે આશ્રમ ધર્મ ની ફરજ તરીકે જે કામ કરે છે એને વિશે દોષ બુદ્ધિ આવી એ સમજતા નથી એવું થયું, એટલે જાણ્યું કે આસુરી પર પ્રવેશ કર્યો. પછી આસુરી બુદ્ધિ થાય છે, પછી એના અવળા ઘાટ થાય નહીં મારી પાસે અવળા થાય. અને અવળા થતા હોય અને ટાળવા હોય તો એની વાત કરી. આને વિશે નિર્દોષ બુદ્ધિ આવશે ત્યારે એ જશે, નહીં તો નહીં જાય. સાધને કરી ન જાય. આપણે હવ અહીંયા બેઠા છીએ ત્યાગી તરીકે ભગવાન ના પાસે જવા અહીં બેઠા છે કે એનાથી છેટું જવું છે? અને છતાં સમજણ માં ફેર રહે કે ન રહે કઈ કાયમ છે? જો આવડા ઘર બહાર છોડી અને અત્યારે અહીંયા આવે છે, જગત ના જીવ બહાર ઘણા હરે છે ને ફરે છે ને આનંદ કરે છે, ત્યાં વયા જતા હોય તો. પણ જો એ બધું અટકાવી અને અહીંયા આવીને બેસે છે, ભગવાન ને સાંભળે છે, એટલે ખપવાળા ખરા કે નહીં? આ એ ખપવાળા છે, આ એ ખપવાળા છે. સમજણ માં ફેર રહી જાય છે, ઈ આમાં નથી હરખું આવવા દેતું. ખપવાળા બે પણ સમજણ માં પોતાની બુદ્ધિ નું જ ડાપણ લાવીને વાત કરે એટલે સત્પુરુષ ની બુદ્ધિ વહી ગઈ, પોતાની બુદ્ધિ કામ કરે પછી એમાં એ આવે નહી.
આમાં ખપ વિનાનો કોઈ અહીંયા આવીને બેસતો નથી. અરે આ નાના આપણા વિદ્યાર્થીઓ ભલે સમજે ન સમજે, પણ એને પ્રેમથી એમ થયું અહીંયા કઈ કથા થાય છે, ચાલો બેસીએ. એટલા શુભ સંસ્કાર એને જાગે છે. એટલે આપણે સમજણ વાળા એ તો ખૂબ વિચાર કરવા જેવો. હજી એક બીજો વિચાર કરજો. આ બધા બેઠા છે ને, કલ્યાણના ખપથી અસમાગમ કરે છે. શું? કલ્યાણના ખપથી. આપણે કલ્યાણના ખપથી કેનો સમાગમ કરવા ગયા? હવે વિચાર કરજો. હવે આની હારી મેળવો એમ હું કહું. કેનો સમાગમ કરવા ગયા? એ કઈ બોલાય નહીં. અને અત્યારે એમાં વચમાં કામ મળી જાય કઈ, અને ન હોય તો વપતો આનંદ રહે થોડો. ઓલું કોઈ પાસે ક્યાં કેશે જઈ આવવો નહીં, મોટું દેખાડી આવવું જોઈએ. આશ્રમ બદલાય કલ્યાણ નું કારણ નહીં. શું કલ્યાણ નો ખપ છે ત્યારે તો આશ્રમ બદલ્યો. તે ક્યાં મેના પડે સમાગમ રહીએ એ ક્રિયા તમે દેખતા હોય ને, ક્રિયાઓ બદલી ગઈ છે. એ યાદીમાં નથી કોઈને કે આપણે આખા ક્યાં વયા જઈએ છીએ. અને રહી કોઈ શ્રીમંત ના છોકરા થયા, શ્રીમંતોના, એ કોઈ ડિગ્રી લઈને આગળ જતા હશે. ભગવાને અનુકૂળતા આપીને એટલે જરૂરી નીચલા ખાના ઝાંચવી રાખે, ઉપલા ખાના મજા આવી કઈ ખબર ન હોય, જડતા જ આવી જાય. જવાબ જ છે. અને શાસ્ત્રો એમ બોલે કઈ આપણે એકલા બોલીએ થોડા. હજી કલ્યાણ ના ખપ થી જો અહીં બેઠો હોય તો ધ્યાન હોય, પણ એવું તો ભાગ્યે જ જરાક બોલાય. અનુકૂળતા બરાબર હોય ને તો કલ્યાણ બરાબર. અનુકૂળતા ન હોય તો કલ્યાણ નહીં. આ ઊંડા ઉતરવા જેવો છો વિચાર કરો. અમારા ગોવિંદભાઈ આવ્યા છે ને એ ક્યારેક કે છે, બીજા મને કેતા મને કે આ કમઠાણ કેવડું મોટું છે, આ કેમ આ બધું ચલાવવું? હવે એ કેદીક મારા ગુણ ગાવા માંગતા હોય, પણ હું ગુણ ગાવા તરીકે નહીં, પણ આ લોકોને માટે તો મને થાય જ. કારણ કે એ અહીંયા આવીને બેઠા, હવે જો હવળા વિચાર કરતા ન શીખે તો એને નુકસાની ને, એટલે એને પાછળ નુકસાની ન આવે એ મારે જોવાની ફરજ છે. એટલે એનું ધાર્યું કરવું ન કરવું, ક્યાંક વધવું હોય ત્યાં વધીએ લેવાય, પણ જરા વેર વાળવા તરીકે ન હોય. એના ભલા માટે એને પાછા પૂર્વના કોક આડા આવતા હોય કે હવળું કરીને મનાય, કવળું કરીને મનાય, જેમ માનતા હોય એમ માને. પણ દરેકે આ માલિકા મનમાં વિચાર કરવા જેવો આ વચનામૃતો એવા સમાગમ કરવા આગળ જાતા. તમે કોઈની પાસે ગયા સમાગમ કરવા? લગભગ 4,000 તો છે સંતો. લ્યો જો ગ્રસ્ત જાય ન જાય, હવે એ તમને હવે ખબર નથી, એ બંધ થઈ ગયું છે. હવે જાય કોઈ ક્યાં જાય? હા એમ ઉતારે અને જાતા એક દિવસ. હમણાં 5 દિવસ ઘરે બહુ કામ નથી એટલે 2-4 જણા ભેગા કે હાલો ને સમાગમ કરી આવીએ. ડબરો ભેગો લઈ જાય ખાવાનો અને જાતા.
એ આજે કોણ સમાગમ કરવા સંબંધીઓ જવું છે એમ જાય મેળામાં ખાઈ શિવરાત્રી મેળે જાય છે ને બધા એવા ને એવા મેળા આપણા ગઢડી થી આવ્યા વડતાલ થી આવ્યા બધી થી આવ્યા પણ મેળે સમાગમ તરીકે નહીં. ખરેખર આ કાળ આવ્યો છે આ જેને કઈક ભગવાને અનુકૂળતા આપી એને આ પૂછતું નથી એને પૂછતું નથી અનુકૂળતા આપી એને અને ન આપી હોય તો એને નથી બિચારાને જાય ક્યાં બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાન ની મૂર્તિ ને વિશે નાસ્તિક પણ આવે અને સંત ને વિશે નાસ્તિક પણ આવે તેને એટલે જ નહીં રહે. તેને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિક પણ આવશે. બરાબર ને અમે દેખ્યા છો આવા ખુબ દેખ્યા. અમે તો કોને જોયો તો પ્રસિદ્ધ છે એ વાત એ આમાં રહેતા હોય તો લેવા લેવા કાળ ને બી રાવણ ને રાહુ દેવા હોય અને પાછા તમે ગ્રસ્ત તો એને સાધુ માનો બોલ્યા ને સાધુ માનો. આજ ગ્રસ્ત તમને સમજણી જ ક્યાં છે એ બિચારો કઈ કલ્યાણ હતું સમાગમ થોડો કરે કોઈનો બોલાવે ને આવો જાવ કે એટલે તમે 5 રૂપિયા વાપરવા જોઈએ બીજા ને એકબીજા વખાણ કરે થાય સમજતો નથી. બોલો. અને એ ભગવાન ના જે ગોલોક બ્રહ્મપુર આદિ ધામ છે તેને વિશે પણ નાસ્તિક પણ આવશે. અને જગત ની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને અને માયાએ કરીને અને કર્મે કરીને માનશે પણ પરમેશ્વર વતે કરીને નહીં માને એવો પાકો નાસ્તિક થશે. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું જે નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિક ના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિક ના ગ્રંથ ને વિશે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. એનો સંગ એ પણ આમાં તો પુસ્તક તો હોય નઈ. આમાં તો કઈ નાસ્તિક ના પુસ્તક તો હોય નઈ કે હોય ઘણા છે થોક ના થોક છે. મેં તો ઘણા વાંચ્યા છે. આમાં તો નાસ્તિક પણ હેતુ એ અને વળી કામ ક્રોધ લોભ અહંકાર માન અને ઈર્ષા એ પણ નાસ્તિકપણાના હેતુ છે. ઘરે આવ્યું એ તો બધામાં ભર્યા જ છે ને તમારું માં નહીં હોય એમ છે એ માયેલો એક સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ સનકાદિક જેવા સાધુ વાત કરે તો પણ મનાય નહીં. કોણ બોલ્યા માલિકો બેઠા છે ને એ મનાવા ન દે. અને એ નાસ્તિક પણ મટે ક્યારે તો જયારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથ ને વિશે કહી જે જગત ની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય રૂપ એવી ભગવાન ની લીલા તેને સાંભળે તથા ભગવાન નું અને સંત નું મહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિક પણ જાય અને આસ્તિક પણ આવે. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 68મું વચનામૃતમ થયું. ટાઈમે બરાબર થઈ ગયો. શું કહ્યું? ટાઈમ થઈ ગયો. બહુ સારું.